રાસમ ગ્રામ પંચાયતની અજબ કહાની, વાતો સ્વચ્છતાની, સ્થળ પર ગંદકી। સોલાર પ્લેટો ભંગાર, લાઇટિંગ જર્જરિત, શાસકો ઘોર નિંદ્રામાં, લોકો પરેશાન। બાવળા તાલુકાનું રાસમ ગામ, જ્યાં ગ્રામ પંચાયત સ્વચ્છ ભારત મિશનના નારા લગાવે છે, પણ હકીકતમાં ચિત્ર સાવ વિપરીત છે। ગામના મુખ્ય વિસ્તારોમાં ગંદકીના ઢગલા, ગટરના દુર્ગંધયુક્ત પાણી અને બેફામ મચ્છરો ગામજનોને સતાવી રહ્યા છે। ગામમાં સ્થાપિત કરાયેલા સોલાર પ્લેટો હાલ ભંગાર હાલતમાં છે। લાખો રૂપિયાનો ખર્ચ કરીને લગાવાયેલી આ સોલાર સિસ્ટમ હવે માત્ર કચરા પેટી સમાન દેખાઈ રહી છે। લાઇટિંગ વ્યવસ્થા પણ જર્જરિત હાલતમાં હોવાથી સાંજ પડતા જ અંધકાર છવાઈ જતો હોય છે। ગ્રામજનો વારંવાર રજૂઆતો કરે છે, છતાં પંચાયતના જવાબદાર શાસકો ઘોર નિંદ્રામાં છે। ગામના લોકો માટે જરૂરી સુવિધાઓ તો દૂરની વાત રહી, હાલની વ્યવસ્થાનું સંચાલન પણ પંચાયતના હાથમાં બરાબર નથી તેવું જણાય છે। ગ્રામજનો તિરસ્કાર ભેર કહે છે કે પંચાયતને ફક્ત પેપર પર સ્વચ્છતા બતાવે છે, પરંતુ હકીકતમાં ગામમાં પગ મૂકો તો દ્રશ્ય કંઈક અલગ જ છે। રાસમ ગામમાં સ્વચ્છતા, લાઇટિંગ અને અન્ય સુવિધાઓના અભાવે લોકો પરેશાન થઈ રહ્યા છે। હવે જો જવાબદાર તંત્ર જાગશે નહીં તો લોકોના અસંતોષનો સ્વર ઉગ્ર બનશે તે નિશ્ચિત છે। ભાવિક મકવાણા, કલમ શક્તિ ન્યૂઝ, રાસમ, બાવળા।